બેન, રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીની ભાજપની જેલમાં ગયો છે અને જે માણસ જેલમાં હોય ને એ માણસ કોઈ દિવસ અવાજ ઉઠાવી જ ન શકે. રાજુભાઈ ભાજપની જેલમાં છે અને માણસ કોઈ જેલમાં જાય ને તો મરજીથી ના જાય, બરાબર છે. વગર મરજી એ સામેવાળાની દાદાગીરીથી જવું પડે, બરાબર છે. એટલે રાજુભાઈ છે ભાજપની જેલમાં ગયા છે, ભાજપની જેલમાંથી અવાજ ઉપાડી શકે એ તો કોઈ કાળે શક્ય જ નથી બેન. પાલભાઈ, જ્યારે તમારી એમની સાથે મુલાકાત થઈ હતી એ દરમિયાન કેવી ચર્ચાઓ થઈ હતી? ત્યારે તમને લાગી રહ્યું હતું કે રાજુભાઈ ભાજપમાં જોડાશે? બેન, રાજુભાઈ સાથે જે મારી ચર્ચા થઈ ત્યારે અમારે વાત એ હતી કે કારણ કે રાજુભાઈ સારા માણસ છે, એ ભલે આજે ભાજપમાં તમે કયો છો જોડાય છે, બરાબર છે. પક્ષ ભાજપ આખું ગુજરાત માને છે, આખું ભારત માને છે, ખરાબ છે, પણ એમાં કોઈ માણસ રાજુભાઈ જાય, રાજુભાઈ આજની તારીખમાં હું તો માનું છું માણસ સારા જ છે, બરાબર છે. પણ રાજુભાઈ ને મજબૂરીથી ત્યાં લઈ જવામાં આવ્યા છે, બરાબર છે. એટલે મજબૂરીથી ગયેલો માણસ, બરાબર છે, એ ત્યાં ઓલી શું કહેવાય ખુરશી પૂરી શકે, ઉમ્મીદ ના પૂરી કરી શકે.